40મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ, નિર્વિકલ્પ સમાધિ અને સવિકલ્પ સમાધિ કોને કહેવાય? આપણે નહીં રોજ સાંજે પ્રાર્થનામાં બોલીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ગન શ્યામ. ભગવાનનું ભજન કરનારના હૈયામાં શુભ વાસના હોય કે હું નારદ સનકાદિક સુખદેવજી જેવો થાઉં, હું દાદા ખાચર પર્વતભાઈ જેવો થાઉં. આ ભાવ રાખીને જે ભજન કરે, ભગવાનમાં તન્મયતા સાધે, એ સવિકલ્પ સમાધિ વાળો કહેવાય. જેને કોઈ ભાવ જ ન હોય અને ભગવાનનું ભજન કરે, બસ ભગવાન રાજી થાય મારા ઉપર, એ જ ભાવ, એ કહેવાય નિર્વિકલ્પ સમાધિ. મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ભક્તિ અને ઉપાસનામાં શું ભેદ છે? શ્રીજી મહારાજ કહે છે, ભક્તિ 9 પ્રકારની. જો બધાને નામ તો ફાવતા જ હશે ને. આપણે તો ભક્ત છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, તો ભક્તિના 9 પ્રકાર છે. શ્રવણમ, કીર્તનમ વિષ્ણો, સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ. આ 9 પ્રકાર છે. પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ. અત્યારે સવારના બ્રહ્મ મુહૂર્તમાં આપણે બેઠા છીએ, આ શ્રવણ ભક્તિ અત્યારે ચાલે છે. તમારા માટે, મારા માટે કીર્તન ભક્તિ ચાલે છે અત્યારે. શ્રવણ ભક્તિ, એક કીર્તન ભક્તિ, સ્મરણ ભક્તિ, ભગવાનનું પાદ સેવન, આ 4થી ભક્તિ, ભગવાનની પૂજા, 5મી ભક્તિ નમસ્કાર, 6ઠી પછી દાસ ભક્તિ, ભગવાનને વિશે સખાપણાની ભક્તિ, અને સર્વસ્વ સમર્પણની ભક્તિ, આત્મનિવેદન. જેમ કે દાદા ખાચર, એમની આત્મનિવેદન ભક્તિ હતી. બધું જ સ્વામિનારાયણ ભગવાનને, તન મન ધન જીવન સમગ્ર વસ્તુ. 9 પ્રકારે ભગવાનને ભજવા, એનું નામ ભક્તિ છે. અને પરમાત્માને સદા દિવ્ય સાકાર સમજી અને ધ્યાન કરે, એ ઉપાસના છે.